શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 83.51 પ્રતિ ડોલરની સામે 83.51 પ્રતિ ડોલર ઉપર જ ખુલતો દેખાયો અને ત્યારબાદ આપણે જોઈએ તો લગભગ એ સ્તરોની આસપાસ 83.52ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં આપણે મજબૂતી જોઈ રહ્યા છીએ. 105.74ની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ્સ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. અને આ સપ્તાહમાં આપણે જે CNBC બજારના 10 વર્ષની ખાસ ઉજવણી કરી રહ્યા છે, તો આપણે કરન્સી અને કોમોડિટીઝની ચર્ચા તો કરીશું, પરંતુ તે પહેલાં આ 10 વર્ષ દરમિયાન આપનો અમારી સાથે પૂરો સહયોગ રહ્યો છે. આપણે દર્શકોને કોમોડિટીઝ અંગે ખાસી જાણકારીઓ આપી છે, માર્ગદર્શન કર્યું છે, તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે સતત આ શો ઉપર અમારી ચેનલ સાથે જોડાવા બદલ. અને આપનો CNBC બજાર સાથેની આ જર્ની કેવી રહી છે? ગુડ મોર્નિંગ ચંદાજી. બહુ સરસ રહી છે. અને સૌથી પ્રથમ તો હું તમને બધાઈ આપું છું, તમને આખી ટીમને, કે તમારે 10 વર્ષ કમ્પ્લીટ થયા છે. અને હું આશા કરું છું કે તમારે સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી પણ કમ્પ્લીટ થાય, કારણ કે તમે જોયું તો એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ છે, લોકોને સારો એક માર્ગદર્શન આપો છે. માર્કેટની કઈ ગતિવિધિમાં કયા ન્યૂઝ છે, કયું સ્ટોક લેવું જોઈએ, કયું કોમોડિટીઝ લેવું જોઈએ, એનું તમે સૌથી સારામાં સારું પ્લેટફોર્મ આપ્યું છે, ખાસ કરીને ગુજરાતી કમ્યુનિટીને. એનો બધાઈ આપું છું. અને હોપ પણ કરું છું કે આગળ જતા જે તમે સરસ સર્વિસ તમે આપો છો એ કન્ટિન્યુ પણ રહી શકે છે. અને ઇટ હેઝ બીન રિયલી ટ્રેમેન્ડસલી આઈ બીન વેરી એપ્રિશિએટેડ કે તમે લોકોએ મને બોલાયો છે, અને હોપફુલી આગળ જતા પણ તમે બોલાવશો. જી ભાવિકજી, આપણો આ જ રીતે આપણે સતત આ ચેનલ પર સંકળાયેલા રહીશું અને આપણે આપણા દર્શકોનું માર્ગદર્શન ચોક્કસપણે કરતા રહીશું. તો આપ પણ અમારી સાથે આ રીતે જ જોડાયેલા રહેશો. તો હવે આપણે કરન્સીની વાત કરી લઈએ. રૂપિયામાં એક ફ્લેટિશ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ મજબૂતી તરફ દેખાઈ રહ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં થોડીક મુવમેન્ટ પણ લાગે છે કે મે બી થોડીક તેજી તરફ થઈ શકે છે. આજે ફેડના જે મિનિટ્સના ડેટા આવવાના છે, અને શુક્રવાર નોન ફાર્મ પેરોલના ડેટા આવવાના છે, એના ઉપર સૌની નજર રહેશે. ગઈકાલે આપણે જોયું કે ફેડનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું. ફેડ અને ECB બેઉનું એ લોકોનું સ્ટેટમેન્ટ હતું. તો જો કે ફેડ થોડુંક પોઝિટિવ પણ હતું, કે એમને કીધું છે કે આગળ જતા જે ઇન્ફ્લેશન છે એ ઘટી રહ્યું છે, બટ હજી પણ એ લોકો રેટ કટ માટે જે વિચારી નથી રહ્યા, કે કોઈ ડેટ પણ નથી આપી રહ્યા, કે જ્યાં સુધી એમને લાગતું નથી કે ઇન્ફ્લેશન ટોટલી 2%ની નીચે છે. અને એ લોકો માટે એક પોઝિટિવ છે કે યુએસની જે ઇકોનોમી છે એ પણ અત્યારના સ્ટ્રોંગ છે. જે એક્સપેક્ટેડ હતું કે 2023ની એન્ડમાં રિસેશન આવશે, એ ના આવ્યું. એ લોકોનું લેબર માર્કેટ પણ સ્ટ્રોંગ છે. તો ફેડે એ પણ કીધું છે કે આઈ થિંક જ્યાં સુધી લેબર માર્કેટ સ્ટ્રોંગ છે ત્યાં સુધી એ લોકો માટે કોઈ ઉતાવળ નથી રેટ કટ કરવાની, જે ડોલર ઇન્ડેક્સ માટે થોડુંક સારું દેખાયું હતું. એટલે એના લીધે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં સ્લાઇટ મજબૂતી આવી છે. અને રૂપિયાની વાત કરીએ તો આઈ થિંક રૂપિયો પણ મને લાગે છે કે અત્યારના હજી પણ થોડુંક વીકનેસ જ કન્ટિન્યુ રહેશે, કારણ કે જે રીતે આપણે ઇક્વિટીમાં ઇન્ફ્લોઝ આવી રહ્યા છે, RBI ટોટલી એબ્ઝોર્બ કરી રહ્યું છે, અને આપણો રૂપિયો છે એને સ્ટ્રોંગ નથી થવા દેતો. ઇનફેક્ટ એના લીધે જ મને લાગે છે કે RBIની ઇન્ટરવેન્શનના લીધે જ આપણો જે રૂપિયો છે થોડોક હજી પણ વીક છે, અને આગળ જતાં પણ મને લાગે છે કે વીક જ થશે. તો રૂપિયામાં ક્લિયરલી બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ 83.52ની આસપાસ. ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 83.65થી 70નો, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 83.45નો. ઓકે, તો 83.45નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ અહીંયા આગળથી 83.65, 83.70 સુધીના આપણે રૂપિયાની અંદર જોઈ શકીએ છીએ. તો એક RBIના ઇન્ટરવેન્શનની ખાસ અસર આપણને રૂપિયા ઉપર દેખાઈ રહી છે. વાત હવે આપણે ક્રૂડની કરી લઈએ. તો ક્રૂડ લગભગ ઉપલા સ્તરોની આસપાસ આપણને સસ્ટેન થતું દેખાઈ રહ્યું છે. ક્રૂડના કારોબારની ઉપર જો આપણે નજર કરીએ તો બ્રેન્ટ હજી 86.66 ઉપર, નાઇમેક્સની વાત કરીએ તો $83 ઉપર, અને MCX ક્રૂડની વાત કરીએ તો ફ્લેટ કારોબાર 6,949 પર આપણે જોઈ રહ્યા છે. પણ APIના ઇન્વેન્ટરીના આંકડા જો આવ્યા છે એની અંદર ઇન્વેન્ટરીની અંદર 9.2 મિલિયન બેરલ જેટલો ઘટાડો દેખાઈ રહ્યો છે, અને વેસ્ટ એશિયામાં જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાઈ રહ્યા છે. તો આ બધાની વચ્ચે ભાવિકજી, ક્રૂડમાં આ લેવલ સસ્ટેન થશે કે હજી તેજી થઈ શકે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ક્રૂડમાં મને લાગે છે તો છે કે હજી પણ તેજી છે, પણ બીબી જે રીતે આપણે લાસ્ટ વીક આપણે જે રેલી જોવા જોઈ હતી એ વેચની એટલે સ્ટ્રોંગ રેલી નહીં જોવા મળે. જો કે બહુ કરેક્શન ડીપ પણ નથી દેખાતું, એટલે ફંડામેન્ટલ્સ હજી પણ પોઝિટિવ છે. મને લાગે છે કે આગળ જતા મે બી થોડુંક ટોપ આઉટ થઈ શકે છે, બટ અહીંયાથી ક્લિયરલી શોર્ટ દેખાઈ નથી રહ્યું. 2-3 કારણ છે. સૌથી પહેલા તો આપણે જોઈએ કે પેલે જે હુરિકેન બેરલ છે
એ હવે કેટેગરી 5 સ્ટ્રોંગ થઈ ગયું છે અને ગલ્ફ ઓફ મેક્સિકોમાં ફ્રાઈડે મોર્નિંગમાં લેન્ડફોલ થવાનું છે. તેના લીધે ઘણી બધી આગળ જતા જે રિફાઇનરીઝ છે ઓફલાઈન થશે, તો જેના લીધે ક્રૂડનો ફાયદો થશે. સેકન્ડ તમે કીધું કે આ વખતે જે એપીઆઈની યુએસની ઇન્વેન્ટરી છે એ એક્સપેક્ટેડ હતું કે વધીને આવશે પણ ઓછું થયું છે. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પણ આપણે જોઈએ તો એ થોડુંક વધી રહ્યું છે. અને ત્રીજો મેઇન ફેક્ટર છે કે અત્યારના જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ મિડલ ઇસ્ટમાં છે એ છે કે જ્યાં ઓછું થવાના બદલે તણાવ ફરીથી વધી રહ્યું છે. ઇઝરાયલ હમાસનું અને સાથે સાથે હવે ઇઝરાયલ હિઝબુલ્લાનું થયું છે. મે બી હવે આગળ જતા મેબી ફૂલ સ્કેલ વોર પણ થઈ શકે છે કારણ કે કોઈ પાર્ટી બેકડાઉન નથી થઈ રહી. તો આ ફેક્ટરના લીધે આપણને જોઈ રહ્યું છે કે ક્રૂડનું પ્રીમિયમ જે છે એ હજી ઇનબિલ્ટ થયું છે. સેકન્ડ હવે કાલે યુએસમાં આપણે જોઈએ તો રજા છે એ લોકોની ઇન્ડિપેન્ડન્સની, તો એમાં પણ જનરલી ડ્રાઇવિંગ સિઝનમાં આ ટાઈમે ડિમાન્ડ રહે છે. એટલે અત્યારના કોઈ નેગેટિવ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા, એટલે મને લાગે છે કે ક્રૂડમાં આઈ થિંક તેજી જે છે એ યથાવત જ રહેશે. બટ થોડુંક અપસાઇડ લિમિટેડ રહેશે કારણ કે ઓલરેડી આપણે સારું એવું રનઅપ જોઈ ચૂક્યા છે. તો ક્લિયરલી ક્રૂડમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને પોઝિશન જે થોડીક લો રાખવી જોઈએ કે લાઇટ રાખવી જોઈએ. ઇન્ટ્રાડે 69.20થી હું બાયને રિકમેન્ડેશન આપીશ ઇન્ટ્રાડે 7,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 68.70નો. ઓકે, તો ક્રૂડમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી તમે અહીં આગળથી અપનાવી શકો છો. ઇન્ટ્રાડે માટે પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 6,920ની આસપાસથી ખરીદી કરો. ટાર્ગેટ 7,000ના 6,870નો સ્ટોપ લોસ તમે અહીં આગળથી રાખીને ચાલી શકો છો. તો ક્રૂડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. નેચરલ ગેસની વાત કરી લઈએ તો વૈશ્વિક બજારની સાથે સ્થાનિક બજારમાં પણ નેચરલ ગેસની કિંમતોમાં મજબૂતી રહી છે, જ્યાં એમસીએક્સ ઉપર 204ના સ્તરની આસપાસ આપણે અત્યારે કારોબાર પહોંચતો જોઈ રહ્યા છે. તો વાસ્તવમાં સપ્લાયની અનિશ્ચિતતાને કારણે ગ્લોબલ બજારમાં ગેસની કિંમતો વધતી દેખાય અને આ સાથે જ યુએસ ગેસ ઉત્પાદનમાં ઘટાડાની અસર પણ કિંમતોની ઉપર જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ એની અસર 204ની આસપાસ આપણે નેચરલ ગેસમાં કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતની આગળથી સપ્લાયની ચિંતા ફરી એક વખત બનતી દેખાઈ રહી છે, તો નેચરલ ગેસમાં પણ એક તેજી બની શકે? નેચરલ ગેસમાં સપ્લાયની ચિંતાના લીધે થોડીક તેજી પણ મને નથી લાગતું સસ્ટેન થાય. હાલ અત્યારના જે સપ્લાયનું ડિસ્ટ્રપ્શન થશે એ આના લીધે જ થશે કે હવે હ્યુરિકન સિઝન ચાલુ થઈ ગઈ છે. ઇનફેક્ટ સિઝન નોર્મલ ટાઈમ કરતાં વહેલી ચાલુ થઈ છે અને પહેલું જ આપણે જોઈ રહ્યા છે કે જે બેરલ છે એ કેટેગરી 5 સ્ટ્રોંગનું છે, એટલે ત્યાંથી એક્સપેક્ટેડ છે કે થોડુંક સપ્લાય ડિસ્ટ્રપ્શન થશે. બટ બીજી બાજુ આપણે જોઈએ ડિમાન્ડની વાત કરીએ તો ડિમાન્ડ જનરલી આ વખતે જૂનમાં રેકોર્ડ યુએસમાં ગરમી હતી, જેની કુલિંગ ડિમાન્ડ અત્યારના હવે એક્સપેક્ટેડ છે કે હજી 10 દિવસ થોડીક ગરમી રહેશે, પણ જે રીતે હ્યુરિકન સિઝન સ્ટાર્ટ થશે એમ કુલ ઓફ થશે એટલે ડિમાન્ડ જે છે ઓછી થશે. લાસ્ટ મહિનામાં જે આટલી હાઈ ડિમાન્ડ હતી એના લીધે જે ત્યાં એ લોકોના પ્રોડ્યુસર્સ જે લોકોએ વોલન્ટરી કટ કર્યું હતું એ લોકોએ રેમ્પ અપ પ્રોડક્શન કર્યું છે. એટલે અત્યારના જો ઓફલાઈન નહીં થશે હ્યુરિકન સિઝનના લીધે તો પણ ઓવરઓલ આપણે ઇન્વેન્ટરી જોઈએ તે 5 વર્ષના એવરેજ કરતાં પણ વધારે છે. એટલે મને નથી લાગતું કે બહુ મોટું આપણને અપસાઇડ પ્રાઇસ એક્શન જોવા મળે. આઈ થિંક કોઈ પણ પ્રાઇસ એક્શન પર ઉપર સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ, અનલેસ એન્ડ અન્ટિલ બહુ મોટું સ્ટ્રોમ આવે ને બહુ પ્રોડક્શન જે છે એ થોડું વધારે ડિસ્ટર્બ થાય. તો 207-208ની આસપાસ હું શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ 202ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 212નો. ઓકે, તો અહીં આગળથી નેચરલ ગેસની આપણે જે વાત કરી તો આ મજબૂતી સસ્ટેનેબલ નથી લાગતી. સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ. 208ની આસપાસ તમે વેચીને કારોબાર કરી શકો છો. 202ના ટાર્ગેટ અને 212નો સ્ટોપ લોસ ઇન્ટ્રાડે માટે તમારા માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડ, નેચરલ ગેસની એટલે કે એનર્જી પેકની ખાસ કરીને વાત કરી છે અને સાથે હાલ સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એની કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે ચર્ચામાં આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને હવે આપણે સોનાના કારોબારની ચર્ચા કરશું. તો આજે એફઓએમસીની મિનિટ્સ આવવાની છે જેના ઉપર આપણી ખાસ નજર રહેશે, પરંતુ તેના પહેલાં સોનામાં નાની રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર સોનાના ભાવની જો વાત કરીએ તો લગભગ 2330ના સ્તરોની આસપાસ કારોબાર, અને સ્થાનિક બજારમાં આપણે જો જોઈએ તો 5% કરતાં વધારેની મજબૂતી 71,800ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
ભાવિકજી, હવે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના ગઈકાલે જેરોમ પોવેલના નિવેદનો આવી રહ્યા હતા કે અત્યાર સુધીના પગલાંની અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે, પણ રેટ કટ ને માટે થોડું હજી વિચારવું પડે, તો સપ્ટેમ્બરમાં રેટ કટની કેટલી સંભાવના અને આની સોના ઉપર કેટલી અસર તમે જોઈ રહ્યા છો? કઈ રીતે આપની સોના પર સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રહેશે? તમે જેમ કીધું, સપ્ટેમ્બરમાં આપણે જોઈએ અત્યારના 67% પ્રોબેબિલિટી છે કે મે બી રેટ કટ થઈ શકે છે, બટ હજી પણ ક્લિયર નથી. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે સીમિત દાયરામાં સોના ટ્રેડ કરી રહ્યો છે, કે જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો 2300ની નીચે ન જતો, 2350ની ઉપર ન જતો, અને છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ તો 71,400 થી 71,800 એટલે 400 રૂપિયાની એક નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો ક્લિયરલી માર્કેટ આઈ થિંક વેઇટ જ કરી રહ્યું છે, કોઈ ડિરેક્શન માટેની કે કોઈ હિન્ટ માટેની કે રેટ કટ ક્યારે થવાનું છે. ગઈકાલે પણ જે આપણે જેરેમી પોવલના સ્ટેટમેન્ટ જોયા એમાં પણ ચોખ્ખું એમને કહી દીધું હતું કે ડેટ અત્યારના એ લોકો હજી પણ નથી આપી રહ્યા, અને ક્લિયરલી આગળ જતાં પણ એક ડેટા ડ્રાઈવન જ છે કે જો લાગે એ લોકોને કે મોંઘવારી ઓછી થશે તો એ લોકો રેટ કટ કરી શકે, બટ એ લોકોનું ઉતાવળ પણ નથી, કારણ કે એ લોકોનું લેબર માર્કેટ છે ઘણું જ સ્ટ્રોંગ છે. તો અનલેસ એન્ડ અન્ટિલ આપણે લેબર માર્કેટમાં વીકનેસ જોવા મળીએ ઓર ઇન્ફ્લેશન જે છે એ હજી વધારે ઘટે તો જ મને લાગે છે કે રેટ કટની આશા આગળ જતાં જોવા મળી શકે છે. તો આજે જે ફેડના મિનિટ્સના ડેટા આવવાના છે અને શુક્રવારના જે નોન ફાર્મ પેરોલના ડેટા આવવાના છે, સૌ એમની ઉપર જ નજર રહેશે. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં અત્યારે ઘણા ટ્રેડર્સ જે સાઇડલાઇન થયા છે અને કોઈ મુવમેન્ટ દેખાઈ નથી રહ્યું, એટલે જ એકદમ સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યો છે. બટ હજી પણ આઈ થિંક 2300 આપણે જોયું છે કે એક સારું સપોર્ટ છે, અને એની નીચે ગોલ્ડ સસ્ટેન નથી કરી રહ્યો. અને ગઈકાલે પણ જે ડેટા આવ્યા એના પછી પણ ગોલ્ડમાં થોડીક રિકવરી આવી છે. આઈ થિંક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં અરાઉન્ડ 71,650 ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 72,000નો, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 71,500. સોનામાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, અને બહુ મોટી આજે ઉતાર ચઢાવ મને દેખાઈ નથી રહ્યો. ઓકે, તો સોનામાં આજે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી. બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજીને તમે ફોલો કરી શકો છો, તો તમે સોનાની અંદર ખરીદારી કરી શકો છો 71,650ની આસપાસ 72,000ના ટાર્ગેટ માટે, અને સ્ટોપ લોસ જે તમારે અહીં આગળથી રાખવાનો રહેશે 71,500નો. તો સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. હવે વાત જો આપણે ચાંદીની કરી લઈએ, તો ચાંદીમાં પણ લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જ દેખાઈ રહ્યું છે, અને થોડા દબાણ સાથે કામકાજ અત્યારે આપણને ફ્લેટ મજબૂતી સાથે કામકાજ છે, માફ કરશો. 88,560ના આસપાસના સ્તર પર આપણે MCX ઉપર કારોબાર જોઈ રહ્યા છે, અને $30ની નીચે જ આપણે કોમેક્સની ઉપર ચાંદીની અંદર કારોબાર જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં આશરે 0.5% વધારેની મજબૂતીની આપણે અહીં આગળથી જે રીતે વાત કરી એ રીતે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ચાંદીને આપ કઈ રીતે ભાવિકજી જોઈ રહ્યા છો? $30ની નીચે જ કોમેક્સની ઉપર અહીં આગળથી ચાંદી બની રહી છે, તો અહીંયા પણ આ ડેટાની રાહ જોવાઈ રહી છે, અને એક સીમિત રેન્જમાં આપ જોઈ રહ્યા છો? યસ, મને હમણાં નથી લાગતું કે $30 ઉપર સસ્ટેન થાય. એક સ્ટ્રોંગ હર્ડલ હવે બની ચૂક્યું છે, પણ નીચે આપણે જોઈએ તો $28 એક સપોર્ટ પણ બની છે. એટલે આગળ જતાં મને લાગે છે કે 28 થી $30ની રેન્જમાં ટ્રેડ કરશે. MCXમાં પણ જોઈએ તો 89,000 થી 91,000ની એક જે રેન્જ છે એમાં છેલ્લા 5 થી 6 ટ્રેડિંગ સેશનથી ટ્રેડ કરી રહ્યું છે. ઓલ્ધો આપણે જોયું કે બેઝ મેટલ્સમાં થોડુંક પોઝિટિવિટી છે, તો એના લીધે ચાંદીમાં સ્લાઇટ પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી રહી છે, કે જ્યાં ગઈકાલે સોના કરતાં કમ્પેરેટિવલી ચાંદી વધારે સ્ટ્રોંગ હતી. અને આજના દિવસમાં પણ લાગે છે કે મે બી ચાંદી જે છે એ ગઈકાલની જે આઉટ પરફોર્મન્સ છે થોડુંક હજી કન્ટિન્યુ રાખી શકે છે. બટ યસ, ગોલ્ડ એન્ડ સિલ્વરમાં આજે મને કોઈ મેજર અપસાઇડ કે ડાઉનસાઇડ દેખાઈ નથી રહ્યો. ક્લિયરલી માર્કેટમાં ટ્રેડર્સ જે છે સાઇડલાઇન જ છે, અને વેઇટ કરી રહ્યા છે ફેડની મિનિટ્સના અને શુક્રવારના ડેટાને લીધે. બટ હજી પણ આજના દિવસમાં આઈ થિંક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી ચાંદીમાં પણ રાખવી જોઈએ, કે જ્યાં 90,200ની આસપાસ બાય કરી શકાય છે 91,000ના ટાર્ગેટથી, અને 89,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અહીં આગળથી અપનાવવાની સલાહ બની રહી છે. તો 90,200ની આસપાસ તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો. 91,000ના ટાર્ગેટ તમને અહીં આગળથી ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારે માટે બની રહી છે. હવે વાત કરી લઈએ મેટલ્સના કારોબારની, તો US ડોલરમાં રેન્જ બાઉન્ડ કામકાજ રહેતા વૈશ્વિક બજારમાં મોટાભાગની મેટલ્સની અંદર મજબૂતી રહી છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં ઝિંક અને કોપરમાં સૌથી વધારે ખરીદારી આવતી આપણને દેખાય છે. અહીંયા ચાઇનામાં સારા મેન્યુફેક્ચરિંગ આંકડાઓથી પણ મેટલ્સને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.
ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને એલ્યુમિનિયમમાં પણ આપણે વાત કરી લઈએ, કારણ કે ત્યાં ચાઇનામાં ઇમ્પોર્ટ અને પ્રોડક્શન બંનેની અંદર વધારો દેખાયો છે અને પ્રાઇમરી પ્રોડક્શન લગભગ 2 વર્ષના ઉપલા સ્તરે છે. તો એલ્યુમિનિયમ તેમજ અન્ય મેટલ્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યસ, આઈ થિંક તમે જેમ કીધું એ મને નથી લાગતું કે એલ્યુમિનિયમમાં મોટી તેજી આવે. ત્યાંના આપણે જોઈએ તો પ્રોડક્શન છે એ વધ્યા છે, કે ઇન્વેન્ટરી છે એ પણ વધી છે, અને આગળ જતાં જે ડિમાન્ડ જે છે એ મને નથી લાગતું કે કોઈ મોટી સ્ટ્રોંગ આવે. તો આઈ થિંક સારા બેઝ મેટલ્સમાં અત્યારના જો આઉટ પરફોર્મ લાગી રહ્યો છે તે ઝિંક છે, અને જે અંડર પરફોર્મ લાગી રહ્યું છે એલ્યુમિનિયમ છે. એટલે એલ્યુમિનિયમમાં મને નથી લાગતું કે કોઈ મોટી તેજી આવે. સેમ થિંગ આઈ થિંક કોપરમાં પણ મને લાગે છે કે કોઈ મોટી તેજી નહીં આવે, કારણ કે શેંઘાઈમાં આપણે ઇન્વેન્ટરીઝ જોઈએ તો એપ્રિલ 2020 પછી સૌથી વધારે છે. હવે કોઈ શોર્ટ સ્ક્વીઝ નથી, અને એલએમઈમાં પણ આપણે જોઈએ તો ઇન્વેન્ટરીઝ અત્યારના સારી છે, કોઈ પેનિક નથી. એટલે ઓવરઓલ આઈ થિંક જો કોઈ ચાઇના તરફથી સ્ટિમ્યુલસની જાહેરાત આવે તો મને લાગે છે કે થોડી તેજી થઈ શકે છે. અધરવાઇઝ આઈ થિંક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ રહી શકે છે. અત્યારના જે કાઇક્સન ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગના ડેટા આવ્યા છે એના ઉપર થોડુંક માર્કેટ પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યું છે. તો મે બી કોપર અને ઝિંકમાં એકવાર બાયની સ્ટ્રેટેજી રાખી શકાય છે. કોપરમાં 849ની આસપાસ બાય કરી શકાય છે 854ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 847નો. અને ઝિંકમાં આઈ થિંક હજી પણ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. કોઈ પણ કરેક્શન આવે છે તો મને લાગે છે બાયનું જ આ કાઉન્ટર છે, ત્યાં સુધી 250 બ્રેક નથી કરતો. તો ઝિંકમાં પણ 268 એ બાયની રિકમેન્ડેશન છે, 270ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 266નો. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને ઝિંકની અંદર ખરીદારી કરવાની સલાહ. કોપર માટે ટાર્ગેટ 844ના અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 854ના ટાર્ગેટ અહીંયા આગળથી કોપર માટે ધ્યાને રાખવાના રહેશે, અને ઝિંકની અંદર 270ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની અહીંયા આગળથી ખાસ વાત કરી, અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝ ઉપર પણ નજર કરી લઈએ તો મસાલા પેકમાં ધાણા સિવાય તમામ મસાલામાં નરમાશ જોવા મળી. તો ગુવાર પેકની અંદર ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ રહ્યું છે. અને સાથે જ જો આપણે એરંડા અને કપાસિયા ખોળમાં પણ જોઈ લઈએ તો ત્યાં મજબૂતી રહી છે, અને કપાસિયા ખોળમાં આશરે 0.5% આસપાસની તેજી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. તો ભાવિકજી, આપણે અહીંયા આગળથી મસાલા પેકની અંદર જો શરૂઆત કરીએ તો એક હળદરની આપણે જે રીતની સ્થિતિ જોઈ રહ્યા હતા કે એક ફરી પાછી એક દબાણ બાદ એક ખરીદારી તરફ હળદર આવતી દેખાઈ રહી છે, અને જીરામાં થોડું દબાણ છે, હળદરમાં પણ ઇનફેક્ટ આજે દબાણ છે. ફરીથી આપણે 16,260 સુધી કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે. કઈ રીતે આપ મસાલા પેકને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? આઈ થિંક મોન્સૂનમાં હવે જોઈએ તો ફરીથી પ્રોગ્રેસ સ્ટાર્ટ થઈ ગયું છે. એના લીધે મસાલા પેકમાં આપણને થોડીક વીકનેસ જોવા મળી છે. ઓલ્ધો અત્યારના સોઈંગ થશે, બટ હાર્વેસ્ટિંગને આપણે જોઈએ કે જે નવો માલ આવવાનો છે એ છેક ફેબ્રુઆરી માર્ચમાં આવવાનો છે. મને લાગે છે કે ઓગસ્ટ પછી આઈ થિંક થોડીક તેજી જોવા મળી શકે છે. અને હળદરની વાત કરીએ તો 10 વીકના લો ઉપર છે, અને પહેલાં પણ આપણે જોયું હતું કે એપ્રિલ માર્ચમાં કે 16,000ની આસપાસ આવે છે અને એક સપોર્ટ બને છે, અને ત્યાંથી આપણને 20,000 સુધીની રેલી જોવા મળી છે. હાલ અત્યારે ફરીથી 15,900થી 16,000ની આસપાસ આવ્યો છે. તો અહીંયાથી હવે મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ થોડુંક થંભવું જોઈએ, અને થોડુંક બાઇંગ ઇમર્જ થવું જોઈએ. તો હળદરમાં આઈ થિંક બાય કરી શકાય છે. અહીંયાથી હવે શોર્ટ સેલ થોડુંક રિસ્કી દેખાઈ રહી છે. તો 16,200થી જ અહીંયાથી કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયને રિકમેન્ડેશન આપીશ 15,900ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય છે 16,800નો. દુનિયાની વાત કરીએ તો ધાણામાં આઈ થિંક કેરી ઓવર સ્ટોક ઘણું જ છે. હાલ અત્યારના ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ બહુ છે નહીં, એટલે ક્લિયરલી મને આ કાઉન્ટરમાં મને નથી લાગતું કોઈ તેજી થાય છે. કમ્પ્લીટલી એવોઇડ જ કરવું જોઈએ. અને જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં હજી પણ તેજી છે, કારણ કે આપણી જે પ્રાઇસ છે ઇન્ટરનેશનલ પ્રાઇસની સામે, જે ચાઇનામાં તમે જુઓ, ટર્કીમાં જુઓ, તો આપણી પ્રાઇસ ઓછી છે. એટલે આગળ જતાં પણ જે એક્સપોર્ટની ડિમાન્ડ છે એ આપણા તરફથી જ આવવાની છે. એટલે મને લાગે છે કે ઓગસ્ટ પછી આમાં પણ તેજી થઈ શકે છે, અને અત્યારના પણ 28,400ની આસપાસ બાય કરી શકાય છે 29,000ના ટાર્ગેટથી, અને 28,000નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો હળદર અને જીરામાં ખરીદારી કરો, અને ધાણાને અત્યારે અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હળદર માટે 16,800ના ટાર્ગેટ માટે તમે ખરીદારી તરફ રહી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ એગ્રી કોમોડિટીઝ પર આજના દિવસે ભાવિકજી ફોકસ રાખવાનો રહેશે? આઈ થિંક ગુવાર પેકમાં મને લાગે છે કે થોડીક હજી પણ મંદી જોવા મળી શકે છે, કારણ કે બેકવર્ડેશનમાં ચાલી રહ્યું છે, કે જ્યાં ફ્યુચરના પ્રાઇસીસ નીચે છે સ્પોટ કરતાં. તો ક્લિયરલી દેખાડી રહ્યું છે કે આગળ જતાં ડિમાન્ડ અત્યારના છે નહીં. જે રીતે મોન્સૂનનું પ્રોગ્રેસ થઈ રહ્યું છે
એ રીતે પણ પ્રાઇસ આઈ થિંક જે છે એ થોડુંક તે વીક જ રાખશે. તો કુવારમાં આજના દિવસમાં આઈ થિંક શોર્ટ કરી શકાય છે 52.50ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 53.30નું. ઓકે, તો કુવાર પેક ઉપર આપને માટે આ સલાહ અહીંયા કરતી ખાસ બનતી દેખાઈ રહ્યું છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. આગળ મારા સહયોગી બજાર હેલ્પલાઇન લઈને આરતી મહેતા આપની સમક્ષ બજાર હેલ્પલાઇન સાથે ઉપસ્થિત થશે. મને આપશો રજા. નમસ્કાર.